અંકલેશ્વર ફાયર વિભાગ હવે સુપરફાસ્ટ બનશે। 1.86 કરોડના અત્યાધુનિક સાધનો વસાવ્યા, જેનું લોકાર્પણ મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું। આપત્તિ વ્યવસ્થાપન વધુ મજબૂત બનશે। કાર્યક્રમના અંતે મહાનુભાવોએ નવા વાહનો અને સાધનોને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું। શહેરમાં આગ કે અન્ય કટોકટીની સ્થિતિમાં હવે ફાયર બ્રિગેડની ટીમ વધુ ઝડપી અને સચોટતાથી ઓપરેશન પાર પાડી શકશે। અંકલેશ્વર નગર સેવા સદનના ફાયર વિભાગની ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની તરફથી 1.86 કરોડના ખર્ચે અત્યાધુનિક વાહનો અને સાધનો ફાળવવામાં આવ્યા છે, જેમાં રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું હતું। લોકાર્પણ પ્રસંગે સંબોધન કરતા મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે આધુનિક સાધનોના સમાવેશથી નગર સેવા સદનની આપત્તિ વ્યવસ્થાપનની કામગીરી વધુ ઝડપી, સુરક્ષિત અને અસરકારક બનશે। આનાથી સ્થાનિક નાગરિકોને મુશ્કેલીના સમયે વધુ સારી અને ત્વરિત સેવાઓ પૂરી પાડી શકાય। આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ જિગ્નેશ અંદાડિયા, ચીફ ઓફિસર કેશવ કલોડિયા સહિત સ્થાનિક નગરસેવકો, સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવોએ નવા વાહનો અને સાધનોને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું। 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આજરોજ અંકલેશ્વર ખાતે સ્વર્ણિમ લેકવ્યુની અંદર વૃક્ષારોપણની કામગીરી કરી। સાથે સાથે આજે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા એટલે કે જીયુડીસી ગાંધીનગર દ્વારા આજે અહીંયા ફાયર અને ડ્રેનેજના કામ માટે 4 જેટલા વાહનો મશીનરી આપવામાં આવી છે, જેની કિંમત થાય છે 1,87,00,000ના ખર્ચે આજે અહીંયા નગરપાલિકાને ગુજરાત જીયુડીસી દ્વારા ગાંધીનગર દ્વારા અહીંયા જ્યારે મશીનરી આપવામાં આવી ત્યારે જે રીતે પહેલાં મેન્યુઅલી જે કામ કરતા હતા અને માણસો અંદર ઉતરવું પડતું હતું, એની જગ્યાએ આ મશીન દ્વારા જ પોતે 10, 15, 20 ફૂટ હોય કે 30 ફૂટ આમ 2 જાતના છે, એક 10 મીટર અને બીજું છે તે 30 મીટર, આમ બંને વાહનો દ્વારા જે રીતે પહેલાં મેન્યુઅલી માણસ ઉતરવું પડતું હતું ને ઈજાઓ પર થતી હતી, ત્યારે ગુજરાત સરકારે આના એ માટે આ મશીન દ્વારા એ ડ્રેનેજ સાફ થાય અને જેનો કચરો મળ હોય એ નીકળે એ પ્રકારની મશીનરી આજે અંકલેશ્વરને આપી। ત્યારે અંકલેશ્વર શહેરની અંદર પણ એક સારી કામગીરી થઈ રહી, ત્યારે તમામ લોકોને અભિનંદન પાઠવું છું। આપ સૌનો આભાર।